ફરીને આમથી આવું અહીંયા જો તો ફમક કેવી રીતે જો તો આ નવા રોડ બનાવેલા છે, કોઈ લેવલ જ નહીં આ લોકોને. જો તો આમાંથી આપણે જવાનું છે અને એક ગાડી તો જો બંધ પડી છે વચ્ચો વચ્ચ દેખાય પાણી. હા ઠેક સુધી પાણી છે, ઠેક એટલે તો વિડીયો બનાવે અને પાણી જોવો તો કેટલું ભરાઈ ગયું. મીડિયાવાળા પણ મીડિયાનું કામ કરે છે રે. જોઈ શકો છો હવે થઈ ગયો છે ફૂલ વરસાદ. જોઈ શકો શું દેખાય નહીં, તમે જોઈ શકો. પાણી કરી નાખ્યું, દેખાય આખું બધું ભરાઈ ગયું. દેખાય આમ ને આ બાજુ જો આ બીજો રાઉન્ડ ચાલુ, બહુ બાજુ દેખાય ટેમ્પી આવે, દેખાય કેટલું પાણી ભરી જો છે. આ આપણો જ મેન રોડ છે. હા જો કેટલું પાણી ભાઈ ચાલુ થઈ ગયું છે, ફૂલ વરસાદ ચાલુ. આજે જે આગાહી છે ને એનો વરસાદ છે. ચલો જલ્દી ફટાફટ. ને છોકરા હોય હે ને ઉઠી ગયા, ઉઈ ગયા વળી પાછા. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. ત્યારે હે ને ઝીણો ચાલુ જ છે અને એ જ મોસમમાં આપણે હે ને પૌવા બટાકા આવી ગયા અને ચા આવી. તો ફાઇનલી આપણે હે ને ચા નાસ્તો થઈ ગયો હે અને ધ્રુવભાઈ હે ને ચા પીવી છે તો જાતે બનાવે છે. જો શીખવું પડે તો બધું આવી રીતે હે. બધું ઘરે હોય તો કરવું તો પડે જ, બરોબર. અને આ જો મા દીકરી દેખાય. આ તમારા કોમેન્ટમાં કહો ને આ માં છે કે ઓલી માં છે, હે કઈ માં છે એટલે કે હાવ ને બહુ કઈ છે કોમેન્ટમાં કહેજો. અને વરસાદ છે ને હાવ એટલે હાવ બંધ થઈ ગયો છે. જોઈ શકો એકદમ ક્લીન થઈ ગયું છે. જઈએ આપણે અને આ લોકો જોવો તો એ તારે નહીં આવવાનું. એક તો રોડ ઉપર બધે પાણી હોય અને મજા ના આવે અને તારે ચલાવવાનો જગ્યા કરો. તો જોઈ શકો છો દુકાનની બહારનો નજારો. દુકાન ખોલવાની છે, જરાક જો કેટલા આવી ગયા દેખાય કસ્ટમર ને. ચલો ત્યારે વરસાદ ચાલુ જ છે. વરસાદ રહી ગયો છે અને જવાનું લેવા સામાન બધો. તો જોઈ શકો છો કેટલું પાણી ભરાયું છે અને આપણે બતાવીએ તમને કેટલું પાણી ભરાય થઈ જાય. એટલે તો પહેલાં હે ને પેટ્રોલ પુરાવવું પડશે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો અને તમારે ત્યાં કેટલો વરસાદ છે કોમેન્ટમાં કહેજો. અને હવે જઈએ રહ્યા બજારમાં તો જુઓ તો આખો રોડ ખાલી દેખાય. આપણે હે ને મેઇન રોડે એટલે કે અલગ રોડે નીકળ્યા છીએ. જ્યાં પાણી ભરાયું ને એમાં નહીં, આ બીજો રોડ છે, થોડુંક આગવું પડે છે. અને આ રોડથી જઈએ છીએ એટલે આ વિસ્તાર છે ને ઊંચો છે એટલે અહીંયા પાણી ભરાતા નથી. તો ચલો ત્યારે વિડીયોમાં બને. તો આ રસ્તો તમે જોઈ શકો છો, અમારે જવાનું હતું અને પાણી જોવો તો આમાં એક્ટિવા લઈને ના જવાય, આમથી જવા દઈએ. જો તો પાણી કેટલા ભરાયેલા છે, એમ્બ્યુલન્સ અડધી ડૂબી ગઈ જુઓ તો. ચલો ત્યારે બીજો રસ્તો ગોતીએ આપણે. તો વેરી માતામાં આવી ગયા છીએ એટલે કે અમારે અહીંયા શાકભાજી મળતું હોય વેરી માતામાં, વેરાઈ માતા કહે છે. તો આવી ગયા છીએ અમે શાકભાજી જોવા. ચલો ત્યારે જોઈએ જગ્યા હારી જોઈ રાખી અહીંયા કોઈ પાણી ભરાય. મેડમ લે છે રે શાકભાજી અને ખાલી જ છે આજે. વરસાદ એટલો હતો ને બજાર ખાલી હે. તમે જોયું ને કેવા રસ્તેથી આવ્યા હતા, પાણી ભરેલા હે, ફૂલ પાણી. મેડમ શાક લેવાઈ ગયું હે અને હજી કંઈક લેવાનું બાકી હે. કઈ બાકી નહીં હે ફોન લેવાના
લઈ લે અમે ક્યાં ના પડ્યું ભજીયા ભજીયા બનાવો આગળ પણ જોવો તો પાણી ભરાયેલું દેખાય તમે ફૂલ પાણી ભર્યું ને હવે બાજુ નહીં જવાનું અહીંથી રિટર્ન પાછું પણ લઈ લે મેડમ જઈએ પાછા લઈ લે હા આ રસ્તે જ આવતું તો જો તો પાણી હા ઠેક સુધી પાણી છે ઠેક લગી અને બાગમાં જો તો પાણી ભરાઈ ગયું આમાં ગોયરા ક્યાં થાય એનો બીજો રસ્તો પકડીએ આ ત્રીજો રસ્તો હે અમારો ચલો ત્યારે બન્યા રહેજો આવું પ્રોબ્લેમ થાય આખો રોડ સુધી પાણીમાં ક્યાં જવું થોડુંક હોય તો જવાય બરોબર ભાઈ ચલો ત્યારે અને આ બાગ તો જો પાણી પાણી જો દેખાય કોઈ આવે ન્યૂઝ દ્વારા બી આવી ગયા છે અને શૂટિંગ ઉતારે છે ત્યાં જોઈ શકો છો એટલે તો વિડીયો બનાવે અને પાણી જોવો તો કેટલું ભરાઈ ગયું મીડિયાવાળા પણ મીડિયાનું કામ કરે છે રે જોઈ શકો છો જો તો હા તો હે ને આખું આણંદ ફરી ફરીને આમથી આવું અને અહીંયા જુઓ તો પાણી બાપા રે મારે કંઈથી એક્ટિવા લઈને જવાનું બોલો અને ગાડીઓ જો પાણી કાઢે છે ત્યાં જો તો તમે હવામાં કેવી રીતે જવાનું જો તો આ નવા રોડ બનાવેલા હે કોઈ લેવલ જ નહીં આ લોકોને જો તો આમાંથી આપણે જવાનું છે અને એક ગાડી તો જો બંધ પડી હે વચ્ચો વચ્ચ દેખાય ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો ઠેકથી ઠેક સુધી પાર્ટી બંધ થઈ ગઈ ઓકે ચલો ત્યારે અમે નીકળીએ ધીરે ધીરે અને વરસાદ પણ એવો ચાલુ થઈ ગયો છે જોરદાર જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે મેડમને કેવું લાગે તો ફાઇનલી ઘરે આવી ગયા જોઈ શકો છો અને વરસાદ કેવું રહ્યું મજા આવી અને શાકભાજી આવી ગઈ બધી અને વરસાદ જો ચાલુ થઈ ગયો કેવું છે બધી ખરીદી કરી ત્યાં સુધી વરસાદ ના આભાર કેમ ચલો ત્યારે બન્યા રહેજો કમેન્ટ લાઈક કરી શકો છો 100 ફૂટનો રોડ નાની ખોડિયાર જે આપણા બાજુનો વિસ્તાર છે ભરી ભરાઈ ગયો જો ચલો ત્યારે હવે આપણે જવાનું થાય છે ઘરે તો તમને મળીએ ઘરે જઈ તો ફાઇનલી બધું જ કામ એને પતાવીને આવ્યા જો ઘરે શાક લેવાનું તું લેવાઈ ગયું બધું જો દેખાય અને બહારનો નજારો બતાવું વરસાદ રહી ગયો જો લો દેખાય પાણી પાણી કરી નાખ્યું હે બધે જ ખોડિયારમાં બધે જો તલાવના તલાવ ભરી નાખ્યા હે અમારો બ્લોગ જોયા જ તમે કેટલું પાણી હતું જોયું બહુ પાણી હતું ચલો ત્યારે હવે જમવાની તૈયારી થાય છે તો બને એટલે તમને બતાવીએ શું શું જમવામાં બન્યું છે અને મહેમાનોને આપણે નાસ્તો દેવા આવ્યા નથી તો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જોઈ શકો છો ક્યાં ક્યાં પાણી ભરાઈ ગયા છે દેખાય બધે જ પાણી છે બધે જ ફૂલ પાણી ભરાઈ ગયા છે અને કૃપાલીબેન આવી ગયા છે વરસાદ પાણી ભરવા જોઈ શકો છો ગ્લાસ ના લઈએ અને આપણે હે ને સવારમાં આવ્યા હતા બધા કુંડા જો બધા ધોયા હતા આપણે સાફ કરી નાખ્યા હતા એક આ એક ઓલું
અને આ બધાને જો પાણી બધાને ફૂલ મળી ગયું છે, જોઈ શકો છો. વરસાદનું પાણી મળે ને એટલે આ લોકો જો તો આમ ખીલી જાય, દેખાય દેખાય. અને અહીંયા ફૂલ પાણી થઈ ગયું છે, ચોખ્ખું પીવા જેવું હે ને. વરસાદ જેવો પડે તો એટલે. અને દેખાય ઓ સામે એક્ટિવા આવે, દેખાય કેવું લાગે. આમ મેં અને અડધું પાણીમાંથી આવે, દેખાય એ આમ છોકરા લઈ લઈને જાય, એટલું પાણી ભરાઈ ગયું છે. અને મેડમ આવી ગયા છે વરસાદનું પાણી ભરવા, દેખાય આ વરસાદી પાણી છે. ગારવાનું શું છે, ચોખ્ખું જ છે. તો હે ને વરસાદ રહી ગયો છે મસ્ત મજાનો. અને બ્લોગ છે ને આપણે હવે અહીંયાથી સ્ટોપ કરીએ છે, કેમ કે બહુ લાંબો થઈ જાય ને વિડીયોને અહીંયાથી વિરામ દઈ દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ તમને હે. અને મળીએ તમને કાલે એને કૃપાલીબેનને ગોયરા ઉજવવાના છે, તે બધો પ્રોગ્રામ છે. તો મળીએ તમને કાલે. તો આજે વિરામ લઈએ, તો મળીએ તમને કાલે. જય માતાજી.